લેક્સ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અહીંયા તમને મળશે શિક્ષણ, પર્યાવરણ અને ટેકનોલોજીને લગતી તમામ માહિતી। નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ગુજરાતમાં સૌપ્રથમ શું કરવાનું છે અને એની પ્રોસેસ શું રહેશે તે આપણે સમજીએ। તો સૌપ્રથમ તમારે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટર ઉપર જવાનું રહેશે, એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી ઉપર જવાનું રહેશે અને જો તમારી શાળા ધોરણ 1 થી 8 ની છે, બરાબર ને? તમારી શાળા જો ધોરણ 1 થી 8 ની છે તો ધોરણ 9 સિલેક્ટ કરવાનું રહેશે અને શો કરવાનું રહેશે, બરાબર। તો 8 સુધીની શાળા છે તો 9મા ધોરણના અહીંયા બાળકો બતાવશે જે ગઈ સાલ તમારા 8મા ધોરણમાં હતા એ બાળકોને બધાને ડિલીટ કરવાના રહેશે। અને ધોરણ 5 સુધીની શાળા હોય તો અહીંયા ધોરણ 6 લખી અને શો કરવાનું રહેશે। મેં ડિલીટ કરી દીધા છે મારી શાળાના એટલે બતાવતા નથી। તો ધોરણ 6 સિલેક્ટ કરશો એટલે બાળકો ગઈ સાલ જે 5મા હતા આ વખતે 6ઠામાં જતા રહ્યા એ બાળકોને અહીંયાથી આપણે ડિલીટ કરવાના રહેશે કે જેનાથી જે નવી શાળામાં બાળકો ટ્રેક થાય છે ત્યાંથી એ લોકો સ્કોલરશિપ કરી શકે, માટે અહીંથી આપણે ડિલીટ કરવાના રહેશે, બરાબર। આ બાબત પતી ગઈ। ચલો એના પછી સૌપ્રથમ આપણે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં જવાનું રહેશે। એમાં ધોરણ 1, બરાબર, અહીંયાથી મેં ધોરણ 1 કેટેગરી ઓલ કરવાની રહેશે અને મારે પહેલું ધોરણ થઈ ગયું છે અને બીજા ધોરણની કરવાની છે તો હું અહીંયા બીજું ધોરણ લઉં છું। મિત્રો અહીંયા પહેલા ધોરણમાં કોઈ ડેટા નહીં આવે। કેમ નહીં આવે? કેમ કે પહેલા ધોરણનો ડેટા આપણે હજુ નાખવાનો છે નવો, એટલે ત્યાં બતાવશે નહીં। હવે બીજું ધોરણ એ ગઈ સાલનું પહેલું ધોરણ રહેશે તો એ પણ મારે અહીંયા ડેટા થઈ ગયો છે વેરીફાઈ। હવે ધોરણ 3 હું લઉં છું અને આ વખતે પ્રોસેસમાં થોડો ફેરફાર છે એ આપણે જોઈ લઈએ। એન્ટ્રી કમ્પ્લીટેડ ઓર નોટ, આમાં યસ થયેલું હોવું જોઈએ। આમાં જે નો થયેલું છે ને એનો મતલબ શું છે કે આ બાળકની એન્ટ્રી કમ્પ્લીટ થઈ નથી। અને આ શું છે અહીંયા એકાઉન્ટ વેરિફિકેશન સ્ટેટસ પેન્ડિંગ ફોર વેરિફિકેશન, મતલબ ખાતા નંબર આ બાળકનો છે નહીં એટલે અહીંયા પેન્ડિંગ બોલે છે, ખાતા નંબર નાખેલો નથી માટે। તો આપણે અહીંયા જોઈ લઈએ એક બાળકની એન્ટ્રી, અહીંયા જો આ નંબર નાખેલો છે તો એડિટમાં જઈએ। ઓકે, હવે સૌપ્રથમ અહીંયા તમારે જે ડેટા છે બાળકનો એ અહીંયા સેવ કરવાનો રહેશે। પહેલા સ્ટેપમાં સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે। હવે મિત્રો ખાસ બીજા સ્ટેપમાં જે બાળકનો આધાર કાર્ડ નંબર તમે નાખેલો છે વેરીફાઈ કરવા ગઈ સાલ એ બાળકને તમારે ફરજિયાત મોબાઈલ નંબર, પછી ઈમેલ આઈડી, બરોબર, અહીંયા તમારે બાળકનો ઈમેલ આઈડી નંબર નાખવાનો રહેશે અને અહીંયા ઈમેલ આઈડી કન્ફર્મ કરવાનો રહેશે અને અહીંયા ટકા નાખવાના રહેશે, જેટલા પણ ટકા બાળકને આવ્યા છે, બરાબર। તો અહીંયા 72% છે તો હું 72 નાખી દઉં છું। હવે અહીંયાથી આપણે લખવાનું નથી, માત્ર બીજા સ્ટેપની અંદર તમારે બાળકનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી શાળાની નાખો ને તો સૌથી સારું રહેશે। જે શાળાની આપણને આપેલી છે શાળાનું નામ, એના પછી એનો ડાયસ કોડ, પછી ssa.guj.in આ પ્રકારનું આપેલું છે, બરાબર। એને આપણે અહીંયા કન્ફર્મ કરી લઈએ અને સેવ એન્ડ નેક્સ્ટ કરીએ। તમારો ડેટા સફળતાપૂર્વક થઈ ગયો છે। હવે આધાર કાર્ડ ડિટેલની અંદર તમારે અહીંયા આ વખતે સંબંધિત વિદ્યાર્થીના માતા પિતાની સંમતિ મેળવવાની અને આપલે આધાર કન્સર્ટ ઉપર 3 ક્લિક કરવાના રહેશે। એના પછી વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે। યસ આવી ગયું, અહીંયા ડેટા નાખેલો છે તો આપણે રેશન કાર્ડનો ડેટા અહીંયા ફેચ કરી લઈએ, બરાબર। અને ના હોય તો કંઈ વાંધો નથી। જો આ વખતે મિત્રો ખાસ કે તમારે આધાર કાર્ડની ડિટેલ નથી ને તો કંઈ વાંધો નહીં, તો મોબાઈલ નંબર ના નાખેલો હોય તોય ચાલશે। અહીંયાથી તમારે આ બાળકનું
આધાર કાર્ડ નથી નાખેલું તો પણ ડેટા સેવ થઈ જાય છે. તો આપણે કરી લેવાનું રહેશે, અહીંયાથી ધેરફોર આ ટીક કરવાનું રહેશે, સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. આ ડેટા સફળતાપૂર્વક, જેનો આધાર કાર્ડ નંબર નથી એ બાળકનો પણ હાલ ડેટા સેવ થઈ જાય છે, તો આ તબક્કે એનો પણ સેવ કરી લેવો. એ એકાઉન્ટ નંબર છે એને આપણે અહીંયાથી સેવ કરી લઈએ અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ આટલું કરવાનું રહેશે. એના પછી 2-3 દિવસ પછી બાળક સ્કોલરશિપમાં બતાવશે. બરાબર. ખાસ બાબત એ છે મિત્રો કે અહીંયા અમુક એકાઉન્ટ નંબર છે, ઈમેલ એડ્રેસ છે અને જે એડ્રેસ છે એ હું યુટ્યુબની જે ટર્મ એન્ડ કન્ડિશનની જે પોલિસી છે એના અંતર્ગત બતાવી શકતો નથી, માટે અહીંયા બ્લર કરેલું છે. કેમ કે જો બતાવું તો એ વિડીયો યુટ્યુબ આપોઆપ ડિલીટ કરી નાખે છે, માટે અહીંયા બ્લર કરેલું છે. તો તમે તમારું જે લેપટોપ કે કોમ્પ્યુટર કે મોબાઈલ છે એ ખોલશો અને એના પછી જે અહીંયા મેં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવી છે એ કરશો તો એ પૂર્ણ થશે. એમાં જો કોઈ પણ પ્રશ્ન હોય, સોલ્યુશન ના આવતું હોય કે યોગ્ય બતાવતું ના હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, એમાં હું જવાબ આપીશ. તો આ વખતે હજુ સુધી આધાર કાર્ડ ફરજિયાત નથી, તો આધાર કાર્ડ સિવાય ડેટા સેવ થઈ જાય છે. તો એને એક વખત તમામ બાળકોના ડેટા અપડેટ કરી લેવા અને થોડા 2-3 દિવસની રાહ જોયા પછી એ તમને સ્કોલરશિપમાં બતાવશે. અહીંયા ઉપર ખાસ ડેશબોર્ડમાં જોઈ લેવાનું રહેશે પ્રી મેટ્રિક સ્કોલરશિપ. હવે નંબર ઓફ સ્ટુડન્ટ, નંબર ઇન એન્ટ્રી સેવ, કેટલા બાળકોની સેવ થઈ, 89માંથી 30 બાળકોની સેવ થઈ. આધાર નંબર વેરીફાઈડ 15, નોટ વેરીફાઈડ 74. આ બધો અહીંયા સ્ટેટસ તમને બતાવશે. બરાબર. બેંક ડિટેલ કેટલા બાળકોની છે, 83 બાળકોની નાખેલી છે, 6 બાળકોની પેન્ડિંગ બોલે છે. તો આ બધું જે ડેટા છે એ ડેશબોર્ડના આધારે આપણને ખબર પડતી હોય છે. અને બીજું મિત્રો કે તમારે પ્રિન્સિપાલનો નંબર બદલવાનો હોય છે. ઘણા મિત્રોને ઓટીપીને લગતા પ્રશ્નો હોય છે કે ઓટીપી બદલી થયેલા શિક્ષક પર જાય છે અને એમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો, તો એની પણ હું માહિતી આપું. સૌપ્રથમ યુટિલિટીમાં જવાનું રહેશે. હેલ્પની અંદર તમારે હેલ્પની અંદર જવાનું રહેશે. હેલ્પમાં જશો એટલે અપડેટ પ્રિન્સિપાલ મોબાઈલ નંબર નેમ, બરાબર. અને અહીંયા એસએસએ કોડ, મોબાઈલ નંબર અને નામ. હવે મિત્રો સૌપ્રથમ તમારે જે ચાઇલ્ડ ટ્રેકિંગ છે ને સીટીએસ, એની અંદર પ્રોફાઇલ આવે છે. એ પ્રોફાઇલમાં જે નંબર અને નામ લખેલું હોય છે એ પ્રમાણે અહીંયા ડિટેલ બતાવશે. તો એ પ્રમાણે યોગ્ય જણાય. જો જૂના આચાર્યશ્રીનો નંબર હોય તો અહીંયા ત્યાં સૌપ્રથમ એસએસએમાં બદલવાનો રહેશે. એમાં બદલાયેલો અહીંયા બતાવે અને નામ પણ યોગ્ય બતાવે તો એના પછી અપડેટ ડિટેલ કરશો એટલે એકાદ દિવસમાં એ ડેટા અપડેટ થઈ જશે કે જેનાથી બીજા શિક્ષકોને આપણે ડિસ્ટર્બ ના કરવા પડે અને પોતાના નંબર ઉપર ઓટીપી આવે. અને એક બીજું ઓપ્શન કે આચાર્યશ્રી મોબાઈલ રાખતા હોય અને અન્ય શિક્ષક જેમને આ બધું ફાવે છે એ ડેટા એન્ટ્રી કરતા હોય તો એ વખતે તમારે સેન્ડેશ એપ્લિકેશન નાખવાની રહેશે મોબાઈલમાં. અહીંયા બતાવું છું તમને. આ સેન્ડેશ, આ પ્રકારના લોગો વાળી એપ્લિકેશન જોવા મળશે, સેન્ડેશ. હવે જે મોબાઈલ નંબર ઉપરથી તમારે ઓટીપી આવતો હોય, બરાબર, તો એ મોબાઈલની અંદર જે આ સેન્ડેશ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે આચાર્યશ્રીનો. અને એક વખત એમની રૂબરૂમાં ઓટીપી લઈ લેવાનો રહેશે. એ ઓટીપી લેશો એના પછી 2 જગ્યાએ ઓટીપી જશે. એક સેન્ડેશમાં આવશે, જે તમે ઉપયોગ કરી રહ્યા છો એ સેન્ડેશ એપ્લિકેશનમાં આવશે ઓટીપી, અને એક ટેક્સ્ટ મેસેજ જશે. એટલે વારંવાર કોઈને ડિસ્ટર્બ ના કરવા પડે અને આપણે 2-4 વખત લોગિન કરતા હોઈએ, લોગ આઉટ થઈ જતું હોય, એ વખતે આ સેન્ડેશ એપ્લિકેશનના ચેટમાં પેલો ઓટીપી આવી જતો હોય છે. એટલે એ પણ એક સરળતા છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.